કમોસમી કહેરની, કારણ કે સૌથી વધારે 3 જિલ્લા પ્રભાવિત છે અને એમાં પણ સૌરાષ્ટ્રનો એ દરિયાકાંઠો ગીર સોમનાથથી શરૂ કરી ગીર સોમનાથ, અમરેલી અને એના પછી ભાવનગર 3 જિલ્લામાં જાણે કે ખેડૂતોને સફાયો સોંથ વળી ગયો છે। અમરેલી જિલ્લાનો જાફરાબાદ તાલુકો કે જ્યાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો, માણસા પાટી, હેમાળ, લોર, ફારસિયામાં વરસાદ વરસ્યો, અનરાધાર વરસાદથી નદીઓ બે કાંઠે થઈ જાણે ચોમાસાને શરમાવે એવો માહોલ જોવા મળ્યો હતો। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। બજારમાંથી જાણે પાણીના ધસમસતા પ્રવાહ, નદીનો પ્રવાહ વહેતો હોય એવું લાગ્યું। બાઇક એ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયું હતું અને ખેડૂતોની તો વાત કરવા જેવી જ નથી રહી। આ દ્રશ્યો જ બધું કહી જાય છે કે ખેડૂતોની હાલત કેવી કફોડી થઈ છે। ઘરમાં રાખેલી માંડવી પણ અહીંયાથી તણાઈ ગઈ। આ બાજુ ધારીમાં ખેડૂતોએ ભેગા થઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। દુધાળા ગામે ખેડૂતોએ ભેગા થઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। 300થી વધારે ખેડૂતો સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભેગા થયા, ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી અને જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે। બોટાદના હળદળમાં કડદા પ્રથાના કારણે ખેડૂતોના વિરોધે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે। સાયલાના સુદામડા નજીક આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોના વિરોધે આમ આદમી પાર્ટીએ મહાપંચાયતમાં સરકાર સામે ચૂંટણીનો શંખનાદ કર્યો છે। ગુજરાતમાં ખેડૂત મહાસંમેલનો યોજી ખેડૂતોની માંગો પૂરી ન થાય તો સરકાર સામે આંદોલન વધુ તેજ બનાવવા હાકલ કરી છે। પાર્ટીને માનતો નથી, છતાં ખેડૂતોના પ્રશ્નોને લઈ ખેડૂતોની વાચા માટે હું આ મહાપંચાયતમાં આવ્યો છું। અત્યારના સમયની અંદર જ્યાં કડદા પ્રથા, જેની અંદર માત્ર ને માત્ર ધનિકો છે એ ધનવાન બનતા જાય અને ખેડૂતોની હાલત દિવસે ને દિવસે ખૂબ ખરાબ થતી જાય, એના માટે જો જવાબદાર હોય તો માત્ર ને માત્ર આ ભાજપ સરકાર છે। પોરબંદર જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। મંત્રી અર્જુન મોઢવાડિયા, બાબુ બોખીરિયા પોરબંદરની મુલાકાતે છે। કુચડી, પાલખડા, વિસાવાડા, મોઢવાડા ગામની એમણે મુલાકાત લીધી હતી। મંત્રીઓએ મગફળીના પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ પણ કર્યું હતું। ભાજપના નેતાઓ, કલેક્ટર, ડીઈઓ હાજર રહ્યા હતા। અહીંયા મગફળીના પાકનો તો સોંથ વળી જ ગયો છે, પણ સાથે સાથે પશુઓને ખવડાવવાનો ચારો એટલે કે મગફળીનો પાલો પણ નેસ્તો નાબૂદ થઈ ગયો છે। પોરબંદર જિલ્લાની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો, વહીવટીતંત્રના બધા વડાઓ સહિત બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી। ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા, પાથરા કરેલા છે, એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે। અને માનનીય મુખ્યમંત્રી શ્રી અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઊભો રહેવાનું છે। ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। મહુવા, તળાજા, પાલીતાણા બધે જ પાણી થઈ ગયું છે। જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો એ મહુવાના દ્રશ્યો છે। એવું લાગે કે જાણે ભર અષાઢનો આ માહોલ હોય, પણ આ કારતક મહિનો છે અને કારતક મહિનામાં આ વરસાદ ખેડૂતોનો વેરી બન્યો છે। કપાસનો પાક સાવ નેસ્તો નાબૂદ થઈ ગયો છે અને ખેડૂત પાયમાલ થઈ ગયા છે। શું કહેશો, તમારો જે પાક હતો, પાક લેવાઈ ગયો હતો, તૈયાર થઈ ગયો હતો અને અંતિમ સમયમાં કમોસમી વરસાદે તમામ વસ્તુને વેરવિખેર કરી નાખે છે, શું કહેશો? મારે સિંગ હતી, જે હાલમાં લેવાનો ટાઈમ થયો ને ત્યાં વરસાદ થયો એટલે બધું પલળી ગયું। પછી અમે જેવું તેવું એમને બધું ભેગું કરીને નાખ્યું, ઢગલો કર્યો। નુકસાની તો ઘણી ગઈ। મેં 3 વીઘાની માંડવી કરી હતી, 45 થી 40 હજારનો ખર્ચ કર્યો હતો મેં એમાં। પાકમાં તો મગફળી, કપાસ, સોયાબીન, માલનો ચારો બધામાં ટોટલી નુકસાની છે। લોસમાં જ ગયું આ વર્ષે। મારા ગામની અંદર ટોટલ 2000 વીઘા જમીન છે। 2000 વીઘામાં કપાસ, મગફળી, તુવેર, સોયાબીન, પછી જે માલ ઢોરનો ચારો હોય, દરેક વસ્તુમાં અઢળક નુકસાની છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, પાણીયાળી, તળાજા।
ભાવનગર જિલ્લો બરબાદ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોને જાણે કે સોંથ વળી ગયો છે. ખેડૂતોનો તૈયાર માલ અથવા તો ઊભો પાક ભયંકર નુકસાન થયું છે. કપાસ, મગફળી, જુવાર, બાજરો આ બધું જ કમોસમી વરસાદે તહેસ નહેસ કરી નાખ્યું છે. ત્યારે સહાય માટે અને જલ્દીથી જલ્દી સહાય મળે એના માટે પરસોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી. પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ઘોઘાના કોળિયા ગામ પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી. માં સિંગ અને કપાસના પાકને મોટામાં મોટું નુકસાન થયું અને મેં મંત્રીશ્રીને એવી રજૂઆત કરીશ કે મહત્તમ ખેડૂત લોકોને વધારામાં વધારે વળતર મળે અને વહેલી તકે મળી જાય એવી અમે રજૂઆત કરીશ. આ સર્વે હાથ તો ધરવામાં આવ્યો છે સાહેબ, પણ સર્વે એ પ્રમાણે થાય કે લોકોને પૂરો ન્યાયિક રીતે તપાસ થાય અને પોતાનો હકીકતમાં જેને નુકસાન થયું છે એને મળે અને બાકીના ન રહી જાય. આમાં તો એવું થતું હોય છે ઘણી વખત કે જે કંઈક લાગતા વળગતા હોય અને વ્યવસ્થિત રજૂઆત કરવાવાળા હોય એને મળે છે અને બાકીના રહી જાય છે. પણ અત્યારે પ્રશ્ન એ છે અમારો કે 7 દિવસ જે સરકારે આપ્યા છે તેમાં અમે વાડી વિસ્તારમાં દરેક જગ્યાએ પહોંચી શકીએ એમ નથી, કારણ કે રસ્તા બહુ ધોવાઈ ગયા છે. રસ્તામાં જઈ શકીએ એમ નથી, તો 7 દિવસમાં કોઈ પણ શક્યતા લાગતી નથી અમને સર્વે થઈ શકે. તો અમારી એક વિનંતી છે કે 7 દિવસનો ટાઈમ આપ્યો છે તેમાં અમને થોડોક ટાઈમ વધારે આપે અને ખેડૂતોને બધાને સર્વે થઈ જાય અને આગળ જતાં બધાને સારી રીતે જે સરકારે રાહત દર આપ્યું છે તે બધાને મળી રહે, કોઈ બાકાત ના રહે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે તે સમીક્ષા કરવા માટે આવ્યા છે, ત્યારે સીધા જ આપણે તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, જે રીતે વરસાદ કમોસમી પડ્યો છે, ખેડૂતોને ભારે નુકસાન થયું છે? આ વખતે જે વરસાદની હોનારત થઈ જ એ હકીકતમાં ના થવી જોઈએ, પણ આ કુદરતનો એક પ્રકોપ છે. એટલે જે બી થયું છે એની અંદર હું તો બધેથી સાથ સહકાર ખેડૂતોને આપીશ અને કરતો રહીશ, કેમ કે મારો વિશ્વાસ છે ને એ વધારે ખેડૂતોને માટે છે. એટલે ખેડૂતને કોઈ તકલીફ ના પડે ને એની માટે હું બનતા પ્રયત્ન કરીશ. ચોક્કસથી તો જે રીતે રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે તેમણે પણ અધિકારીઓને આ જે ખેતીવાડીમાં થયેલા નુકસાન છે તેના માટે પણ સર્વે કરવા અને ઝડપથી ખેડૂતોને સહાય મળે તે માટેના આદેશો પણ છે તે આપવામાં આવ્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર, ઘોઘા. આ કમોસમી વરસાદથી ખેડૂતોની દશા બગડી ગઈ છે. કપરી પરિસ્થિતિમાં સંખેડા તાલુકામાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 24 કલાકમાં અહીંયા 1.5 ઇંચ વરસાદ વરસી ગયો અને તુવેર, મકાઈ, કપાસ, ડાંગરના પાકને ભયંકર નુકસાન થયું છે. સંખેડાના બહાદરપુર, કાઠવી, કાળી તલાવડી, માંજરોલ આવા અનેક ગામોમાં આ જ હાલત છે. ખેતરોમાં પાણી ભર્યા છે અને ખેડૂતોના જીવ સુકાઈ રહ્યા છે. 2 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એનાથી સદંતર અમારે તુવેર, કપાસ અને મકાઈ જે અમારે વધુ પડતું આગળ વાવેતર થઈ રહેલું છે, જે અત્યારે સદંતર નિષ્ફળ ગયા છે. જે સાંજે રાતે જે વરસાદ પડ્યો એ ખેતી લાયક માટે બહુ નુકસાનકારક છે. અને બધાની તુવરો, મકાઈ જે બધું પાણીમાં રાતે બુડી ગયું, તો અત્યારે પાણી ઓસરી ગયું છે. તારે કમોસમી વરસાદને કારણે તુવેરનું વાવેતર થઈ ગયેલું હતું, ઉગીને રાગે પડી ગઈ હતી, પણ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ જવાના કારણે બધો પાક નિષ્ફળ થઈ ગયેલો છે. મહેસાણાના વિસનગર એપીએમસીમાં દિવાળીના વેકેશન પછી હવે કામકાજનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ત્યાં જ માવઠાએ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી છે. માર્કેટ યાર્ડમાં મુખ્યત્વે કપાસ અને એરંડાની આવક થઈ છે, ત્યારે જણસીને સુરક્ષિત રાખવા માટે સૂચના અપાઈ છે. વેપારી કાનજીભાઈ ખુમજીભાઈના ત્યાં આજે વેપાર જે ખેડૂતોનો આવેલો માલ હતો એનો બધા જોડે વારે અમે સારી રીતે હરાજી કરાવી, સારા ખેડૂતોને ભાવ બી મળે એવી આજે જુદી જુદી અનાજની, રોની બજારો જે માલ આવેલા હતા એની હરાજી પણ કરાવડાવી એનું મુહૂર્ત ત્યાંથી કરવામાં આવ્યું છે. માવઠા પહેલાં ખેડૂતોએ વીણીને મોકલેલું છે એટલે સારો માલ છે, પણ માવઠાની અસર લીધે કપાસના રૂમો બગાડ થશે એટલે ભાવ ઉપર પણ એની અસર થશે. અમારા માર્કેટ યાર્ડમાં લગભગ રોજની 10 થી 12 ગાડી કપાસની આવક થાય છે અને રાયડો અને એરંડા આ મુખ્ય અહીંયા વેચાણ માટે આવે છે ખેડૂતો. તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. માવઠાના કહેરથી ગામે ગામ ખેડૂતો બરબાદ થઈ ગયા છે. એમની પાસે બચ્યા છે તો માત્ર હવે આંખમાં આંસુ. ખેડૂતો માટે આ વર્ષ ડાંગર અને બીજા પાકો માટેનું મહેનતનું ફળ મેળવવાનું હતું. રાત દિવસ જોયા વગર 4 મહિના મહેનત કરી લોહી પરસેવો એક કરી નાખ્યો અને જ્યાં લાહા લાડવા અને લાપસીના આંધણ મૂકવાનો વારો આવ્યો, એ પાક, એ 4 મહિનાની મજૂરી
એને એન્કેશ કરવાનો વારો આવ્યો ત્યાં જ કુદરતે જાણે ખેડૂતોને લાત મારી દીધી. 4 વીઘા તને કેમ ભાત રોપેલું તો બધું ઉગી ગયેલું છે સાહેબ. અમારું શું કરીએ અમે? અમને માંગણી આપો ને કંઈ બી તો શું કરીએ અમે? કેવી રીતે અમે જી ખાઈએ અમે? આ બધું છે ને, આ જો ને તમે જુઓ સાહેબ, આ બધું ઉગી ગયેલું છે. આ બધા ભાત બીજી ગયું ને આ આખું જે પાણીવાળું થઈ ગયેલું છે. તો આ છોકરાઓ છે બહુ મહેનત કરેલી છે અમારું ને બધું પાણીમાં ભીજી ગયું. એટલે કમોસમી વરસાદે તાપી જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. જે જગતનો તાત છે તે બેહાલ થઈ ચૂક્યો છે, બરબાદ થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો કપડવન ગામના આ દ્રશ્યો છે. અહીં જે ભાત છે, જે ડાંગરનો પાક છે, એ ડાંગરનો પાક એ ઉગી નીકળ્યો છે. એટલે કે ઉભેલું ડાંગર, એના ઉપર પાણી પડતા એના પીલા ફૂટી નીકળ્યા છે અને સમગ્ર જે ધાન છે, સમગ્ર જે પાક છે તે બરબાદ થઈ ચૂક્યો છે. ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તરફથી કોઈ સહાય મળે અને તેમને આ બરબાદીમાંથી બહાર કાઢવામાં આવે. અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી. આ બાજુ અમરેલી જિલ્લામાં ચોમાસાને શરમાવે એવો ધોધમાર વરસાદ વરસ્યો અને ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો રાયડી ડેમના છે કે જ્યાં આગળ છલોછલ ડેમ ભરાઈ જતા 2 દરવાજા 2 ફૂટ ખોલાયા અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોટા નાના બામરણ, ચોતર, મીઠાપુરમાં એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ નદીના પટમાં અને નદીના પટની આસપાસ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આ બાજુ ધાતરવાડી ડેમ પણ છલકાઈ ગયો છે. અમરેલી જિલ્લામાં વરસાદે આ વખતે માઝા મૂકીને એ પછી માવઠું પણ એવું વરસી રહ્યું છે. ધાતરવાડી ડેમમાં 5400 ક્યુસેક પાણીની આવક છે. ધાતરવાડી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 10 દરવાજા જાણે કે ચોમાસાનો માહોલ હોય અને ભર ચોમાસે ડેમમાંથી પાણી છોડાતું હોય એવું અત્યારે કારતક મહિનામાં દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખાખબાઈ, હિંડોળા, ઉછિયા ગામ, ભચાદર, વડ, રામપર, ભેરાઈ આ બધા જ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધાતરવાડી 2 ડેમના કુલ 10 દરવાજા 0.15 સેન્ટીમીટર ખુલ્લા છે, જેમાંથી 5400 ક્યુસેકનો આઉટફ્લો અત્યારે જઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારો ખાખબાઈ, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા, લોટપુર વગેરે ગામોને સાવચેત રહેવા માટે તેમજ નદીના પ્રવાહમાં ક્યાંય ન જવા માટે તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવેલ છે. જેમને કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન આ બધો પાક તૈયાર હતો એ ખેડૂતો તો બરબાદ થયા જ, પણ જેમણે વાવણી કરી છે એ ખેડૂતોની હાલત પણ ખરાબ છે. અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ માંગરોળના ઘોડાદર ગામના દ્રશ્યો છે. આ માધવપુર ઘેડ ને એની આસપાસનો આ વિસ્તાર છે અને ત્યાં આશરે લગભગ 2000 થી 2500 વીઘામાં મગ ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદના કારણે ઓજત નદીમાં પાણી છોડવામાં આવ્યું અને મગ ચણાનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોએ જે વાવણી કરી હતી, વાવણી પહેલાં બિયારણ લાવે, બિયારણ પહેલાં ખાતરને, ડીએપી, સુપર આ બધી વ્યવસ્થા કરે, એ બધું જ પાણીમાં જતું રહ્યું અને ખેડૂતોએ હવે જ્યારે પાક લેવો હશે તો ફરીથી નવેસરથી આ બધો ખર્ચ કરવો પડશે. આ છેલ્લા 2 દિવસમાં ઉપરવાસમાં વરસાદ થયેલ એને કારણે ડેમના દરવાજા ખોલેલા, એને હિસાબે ઘેર વિસ્તારમાં વધારે પૂરતું પાણી આવવાથી આખી હિમમાં પાણી ફરી વળ્યું અને મગ, ચણા જે વાવેલા હતા ખેડૂતના એ પણ નાશ થયેલા છે અને મગફળી તો ઓલરેડી નાશ થઈ જ ગઈ આખી. પણ આ પાણીનો જંગી અમારો પ્રશ્ન છે અને બધું વાવેતર ફેલ થયું. એટલે વહેલી તકે સરકાર અમારે સહાય આપે. ફૂલ વરસાદ થયેલ અને પાણી આવેલ, જેમાં અમારી મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. ત્યારબાદ આ 2 થી 3 દિવસમાં જે ઓજત વિયરના દરવાજા ખોલતા ઓજત નદી અને મધુવંતી નદીમાં નદીઓના પારા તૂટેલા હોય જેનાથી પાણી આવ્યું, જે અમારા ગામની હિમમાં તમામ જગ્યામાં સેલ ફરી ગયેલી છે. તો અમારે એક તો ચોમાસું પાકે નિષ્ફળ ગયેલો છે અને આ શિયાળુ પાક પણ લેવાઈ શકે તેવી પોઝિશન નથી. અને અત્યારે જે કંઈ સર્વેની કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તો અમારા આ ખેડના ગામડાઓમાં સર્વે થાય એવી પોઝિશન નથી, કારણ કે અહીંયા હાલમાં અત્યારે પાણી ભરેલું છે.
આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ આવો જ કહેર જોવા મળી રહ્યો છે. કણાસા ગામે મંત્રી પીસી બરંડાની અધ્યક્ષતામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ અને આપના 200 કાર્યકર્તાઓ અને મંત્રી પીસી બરંડાના હાથે જિલ્લા પ્રમુખના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. આજે મેઘરજ તાલુકાના પંચાયત જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. એમાં રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડા પણ હાજર હતા અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર હતા. પણ એમાં વિશેષ કે આજે આ ટ્રાઇબલ એરિયામાંથી, આદિવાસી વિસ્તારમાંથી લગભગ 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓમાંથી પોતાનો છેડો ફાડી અને વિધિવત રીતે અમારા જિલ્લા પ્રમુખના અને પીસી બરંડાના હાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત એમને પ્રવેશ કર્યો છે. હું વાઘપુર ગ્રુપ સરપંચ તરીકે છું અને હું પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો હતો. અત્યારે સાહેબ શ્રી પીસી બરંડા સાહેબને મંત્રીપદ મળતા હું આ પાર્ટી સાથે જોડાઉં છું. આજે નવા વર્ષમાં અમારા વિસ્તારના ભિલોડા મત વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબને મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એક આદિજાતિ મંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા તરીકે જે મળતો તેમને આ વિસ્તારમાં સ્નેહ મિલન રાખે છે. આ વિસ્તારના વિકાસ માટે એક પ્રથમવાર આદિવાસી મંત્રી તરીકે પદ મળતા અમે સ્નેહ મિલનમાં અમે અમારા સાથી મિત્રો સાથે હાજર રહ્યા છીએ અને અમારા વિકાસના કામો થાય એ રીતે અમે સરપંચ તરીકે આ સરકાર સાથે રહી અને કામ કરવા ઈચ્છીએ છીએ. રાજકોટમાં કાયદો વ્યવસ્થા જાણે કે આઈસીયુમાં પહોંચી ગઈ હોય એવું લાગી રહ્યું છે. કાળી ચૌદસથી અત્યાર સુધીમાં 5 હત્યાઓ થઈ ગઈ છે ને એની સાથે અધૂરામાં પૂરું હોય એમ ગેંગવોરમાં ગોળીબાર પણ થયો ને એ પણ એક હોસ્પિટલની બહાર. અને આના જ કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી. પોલીસ વિરોધી નારા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા અને પોલીસ કચેરીનો ઘેરાવ કરી જાહેરમાં જે હમણાં જ ફાયરિંગ થયું એનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે રીતે કથળી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું કહેશો રાજદીપભાઈ, કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર રાજકોટની અંદર કાયદો વ્યવસ્થા જેવી સ્થિતિ રહી નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર રાજકોટ જંગલરાજ થઈ ગયું છે. આપણે હિન્દુ તહેવારોની વાત કરીએ તો દિવાળીના તહેવારો ઉપર 4 થી 5 મર્ડરો 24 કલાકની અંદર થયા છે. હમણાં રાજકોટ શહેરની અંદર દિવસે સામસામી ગેંગ વોર, ફાયરિંગની ઘટના, રેપની ઘટના, માથાકોટોની ઘટના અને આપ જોવા જાવ તો રાજકોટની અંદર આખા શહેરની અંદર લોકો ભયભીત છે કે આજે અમે બહાર નીકળશું તો ઘરે પાછા આવશું કે નહીં. અધિકારી રાજ નથી, પદાધિકારી રાજ છે અને રાજકોટના પોલીસ કમિશનર ભ્રષ્ટાચારની માજા મૂકી છે. તોડજોડમાં જ સિવાય કોઈ પેટ્રોલિંગ ક્યાંય રાજકોટમાં થતું નથી. મહિલાઓ કેટલી સુરક્ષિત છે, ઘરમાંથી ઉપાડી જાય છે લોકો, પોલીસ કેસ નથી લેતી, ફાઇલ નથી કરતી, કેસ ફાઇલ નથી કરતી. જે રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તો એમાં પોલીસ કમિશનર, ડેપ્યુટી સીએમ જે હર્ષસંઘવી માત્ર વાતો કરે છે, રીલમાં વાતો કરે છે, પણ વાસ્તવિકતા રાજકોટની અલગ છે. અત્યારે જોવા જાય તો સ્કૂલ કોલેજોની આજુબાજુમાં ડ્રગ્સ, દારૂ એ ખુલ્લેઆમ મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે કોંગ્રેસ છે તે મોટી સંખ્યામાં એકઠું થયું છે અને જે પોલીસ કમિશનર કચેરી છે તેનો ઘેરાવ કરવામાં આવશે. રાજકોટને શાંતિપ્રિય શહેર ગણવામાં આવે છે, રંગીલું રાજકોટ કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા 10-15 દિવસની જો વાત કરવામાં આવે તો રાજકોટના 6 મર્ડર, ખુલ્લેઆમ ગેંગવોર, ફાયરિંગ જેવી સ્થિતિને લઈને રાજકોટ છે તે અત્યારે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે. અહીં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી છે. તેને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે, રામધૂન બોલાવવામાં આવી રહી છે. શું કહેશો, પોલીસ કમિશનરને મળવા માટે આવીએ તો શું થયું? પોલીસ કમિશનર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે. રાજકોટની જનતાને રેડી મૂકવાનું કામ રાજકોટ શહેર પોલીસ કમિશનર છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહ્યો છે. પણ 5 લોકોનું કરે 5 નહીં, બધાને જ મરશું તો મરશું નહીં તો અમે આંદોલન કરવાનું. ખાસ કરીને રાજકોટની પ્રજાને આ પોલીસ હપ્તા ઉઘરાવવામાંથી નવરી નથી થતી અને પ્રજાને રોડ પર
પકડતી મૂકી દીધી છે. લો એન્ડ ઓર્ડર એનું કામ થતું નથી, કાયદો વ્યવસ્થા જળવાતો નથી. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોંગ્રેસ દ્વારા કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને જ્યારે પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરવામાં અત્યારે આવ્યો છે અને જ્યારે પોલીસ કમિશનરને મળવા માટેની વાત થઈ ત્યારે પોલીસ કમિશનર હાજર નથી અને ડીસીપી ક્રાઇમને મળવા માટે 5 જ જણાને મંજૂરી આપતા કોંગ્રેસ દ્વારા અત્યારે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ધરણા ઉપર કોંગ્રેસ છે તે બેસી ગઈ છે અને જે રામધૂન છે તે બોલાવવામાં આવી રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી રહી છે, તેને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજ્યના રેશન કાર્ડ ગ્રાહકો માટે એક માઠા સમાચાર છે કે 1 નવેમ્બરથી સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર જઈ રહ્યા છે. રાજકોટના 700 રેશનિંગ દુકાનદારો હડતાલ પર ઉતરશે. સસ્તા અનાજ વેપારી એસોસિએશનના મહામંત્રીએ અપીલ કરી છે. મહામંત્રી હિતુજા જાડેજાએ વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયો દ્વારા અપીલ કરી છે કે કોઈ પણ વેપારી અનાજનું વિતરણ ન કરે. હાલમાં રાજ્યના 17,000 વ્યાજબી ભાવના દુકાનદાર હડતાલ ઉપર છે. એટલે કે આવતીકાલે એટલે કે 1 નવેમ્બરથી હડતાલ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે રાજ્યના બંને સંગઠનો કે જેઓએ આ હડતાલની જાહેરાત કરેલી છે, આ હડતાલની જાહેરાત વ્યાજબી ભાવના દુકાનદારો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના વિરોધમાં છે, એમની જે પડતર માંગણીઓ છે એના વિરોધમાં છે. વડનગરમાંથી ડબ્બા ટ્રેનિંગ ઝડપાયું. સબલપુર ગામમાંથી ડબ્બા ટ્રેનિંગ ઝડપાયું. કોલ સેન્ટર અહીંયા ચલાવવામાં આવી રહ્યું હતું અને શેરબજારની ટિપ્સ ગ્રાહકોને આપવામાં આવતી હતી. સાથે જ ગ્રાહકોને શેરબજારમાં રોકાણ કરવા માટે લલચાવવામાં પણ આવી રહ્યા હતા. પોલીસે દરોડા પાડી 3 લોકોને ઝડપી પાડ્યા. ડીસાના વેપારીના આપઘાતના કેસમાં તપાસ શરૂ થઈ છે અને આપઘાત પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં કુંદનલાલ કછવા કહી રહ્યા છે કે કોલ્ડ સ્ટોરેજ માટે વેપારીએ આજીજી કરી હતી. કોલ્ડ સ્ટોરેજમાં દાવો કરતા ધમકી મળ્યાનો પણ આ વિડીયોમાં ઉલ્લેખ છે. દગો કરનાર વેપારીઓને કડક સજા આપવાની માંગ પણ આ વિડીયોમાં તે કરતા દેખાઈ રહ્યા છે. સાથે જ કહી રહ્યા છે મૃત્યુ બાદ સ્મશાન યાત્રા કોલ્ડ સ્ટોરેજ પાસેથી કાઢજો. મારી પાસે તો પસીનાની કમાણીથી મેં કોલ્ડ સ્ટોરેજ બનાવેલો હતો. પહેલાં ડૉક્ટરે મારા ભાગીદારો પાસેથી કોલ્ડ સ્ટોરેજ રાખ્યો 50% અને પછી 10% એ પટેલોમાંથી વિનોદભાઈ પટેલનો મેં રાખ્યો હતો. એ પણ એણે એના નામે ચડાવી દીધો. મારો કોલ્ડ સ્ટોરેજ અને મારા દીકરાઓને વિક્રમ અને અનિલને છેતરી અને દસ્તાવેજ કરાવી નાખ્યો. મારો વિડીયો પહોંચાડજો. હું થાકી ગયો છું, હું મરવા જઈ રહ્યો છું, મરું જ છું એ નક્કી જ છે આજે. એટલે આ લોકો મને એટલો બધો ત્રાસ આપ્યો છે જેની કોઈ હદ નથી. આટલો બધો હું ક્યારેય મરું એમ નથી, પણ મારાથી ન છૂટકે, મર્યા વગર હવે કોઈ છૂટકો જ નથી. હું દેખી નથી શકતો આ લોકોની ધમકીઓ અને આ લોકોની કોતો. હું એમને મારી નાખું તો જેલમાં જોઉં તો મારા છોકરા મરી જાય, નતર હું બધાને મારી નાખું એવો છું. પણ મારે મારવા નથી. કાયદા વિરોધમાં કાયદો હાથમાં નથી લેવો અને મેં આજ દિવસ સુધી કાયદો હાથમાં લીધો નથી. જેતપુરના નવાગઢની આસપાસના વિસ્તારોમાં ભેદી ધડાકા સંભળાઈ રહ્યા છે. એવા જ ધડાકા જે કચ્છમાં સંભળાય છે. બપોરે લગભગ 4:18 આવો ભેદી ધડાકો સંભળાયો. ધડાકાનું કોઈ ચોક્કસ કારણ જેમ કચ્છમાં નથી જાણવા મળી રહ્યું એમ અહીંયા પણ નથી જાણવા મળી રહ્યું. જોકે મામલતદાર અને તંત્રએ આ ધડાકા કેવી રીતે થઈ રહ્યા છે, ક્યાંથી અવાજ આવે છે એની તપાસ શરૂ કરી છે. બે દિવસ પહેલા રાજકોટની પ્રગતિ હોસ્પિટલ બહાર મંગળા રોડ ઉપર સરેઆમ ફાયરિંગ થયું હતું. જો કે રાતના 2:30-3 વાગે આ ફાયરિંગ થયું હતું અને એ ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસ દ્વારા સચોટ વાત સામે નથી મૂકવામાં આવી, પણ રાજકોટમાં પેંડા ગેંગ અને મરઘા ગેંગ એટલે કે જંગલેશ્વર ગેંગ વચ્ચે વર્ષોથી ગેંગવોર ચાલી રહી છે. પેંડા ગેંગનો જે મુખ્યો હતો, જે ગેંગસ્ટર પેંડા, એની હત્યા કરી નાખવામાં આવી અને પોલીસકર્મીની પણ હત્યા કરી હતી. એનું એન્કાઉન્ટર થયું પેંડાનું અને એ પછી પણ રાજકોટમાં શાંતિ નથી સ્થપાઈ. રાજકોટમાં બે ગેંગનો ખાત્મો નથી થયો અને એ જ ગેંગવોરમાં પેંડા ગેંગ દ્વારા મુરગા ગેંગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આ પેંડા ગેંગના 8 લોકોને ઝડપી પાડ્યા હતા, 8 સાગરીતોને, અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પણ આ રિકન્સ્ટ્રક્શન પછી પણ હજી રાજકોટમાં શાંતિ સ્થપાય એવા કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા.
ગઈ 29 તારીખે વહેલી સવારે 3:30 વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના લુખાઓ વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો. તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં. ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ, આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે, જે પણ એ આરોપી હજુ પકડાણો નથી, તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાશે એમના પાસે કબજે કરવામાં આવશે. આ બાજુ નવસારીમાં પત્ની અને પ્રેમિકાની હત્યા કરનાર એક વ્યક્તિ ઝડપાયો છે. ફૈઝલ પઠાણે પ્રેમિકાની હત્યા કરી હતી. એક મહિલાની લાશ મળી આવી હતી અને એ પછી પોલીસને શંકા હતી કે એના પ્રેમીએ જ એની હત્યા કરી છે. 100થી વધારે સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને ચહેરાથી જ માનસિક વિકૃત દેખાતા ફૈઝલને ઝડપી લીધો હતો. પોલીસે જ્યારે એને ઝડપી એની વ્યવસ્થિત સરભરા કરી તો બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો. એણે કહ્યું કે થોડા વર્ષો પહેલાં એણે એની પત્નીની પણ આ જ રીતે હત્યા કરી નાખી હતી અને લાશ સળગાવી નાખી હતી, જેના આજ દિન સુધી હાડકાં પણ નથી મળ્યા. સગત કરાયેલ આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે. તેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને તેની પૂછપરછ કરતા આ જે મરણ જનાર મહિલા છે એને પોતે રિયા તરીકે ઓળખતો હતો અને છેલ્લા 1 વર્ષથી એની સાથે સંપર્કમાં હતો. તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી. બનાસકાંઠામાં પૂર્વ સરપંચ અને વેપારી કુંદનલાલ કછવાએ લમડે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન કુંદનલાલનું મૃત્યુ થયું છે. હમણાં જ થોડી વાર પહેલાં જ એ કુંદનલાલનો વિડીયો આપે જોયો કે જેમાં કોલ્ડ સ્ટોરેજ માટે કેટલાક લોકો ઉપર તેમણે આરોપ લગાવ્યો છે તેમનું કોલ્ડ સ્ટોરેજ પચાવી પાડવાનો, અને એના કારણે આ આપઘાત તેમણે કર્યો હતો અને કેટલાક લોકો પર જે આરોપ લગાવવામાં આવ્યા છે એ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવ્યો છે. એકતાનગરમાં ભારત પર્વ 2025નો શનિવારે એટલે કે આવતીકાલે પ્રારંભ થશે. ભારત પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર થશે. 1થી 15 નવેમ્બર 2025 સુધી ભારત પર્વ ચાલશે. ભારત પર્વમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ હાજર રહેશે. આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિની કેવડિયામાં એકતાનગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં 26મી જાન્યુઆરી જેવી જ પરેડ અહીંયા એકતાનગરમાં પણ યોજાઈ હતી. અલગ અલગ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. ઉત્તરાખંડના ટેબ્લોમાં કેદારનાથ દાદાના દર્શન થયા અને લોકોએ ધન્યતા અનુભવી હતી. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કેવડિયા એકતા કોલોનીમાં થઈ રહી છે અને આ ઉજવણી દરમિયાન એકતા પરેડ યોજાઈ હતી, જેની અંદર અલગ અલગ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ પહેલી વખત આ પરેડની અંદર કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડનો ટેબ્લો જોઈ શકાય છે કે જેની અંદર કેદારનાથનું જે પ્રખ્યાત મંદિર છે તેની પ્રતિકૃતિ આ ટેબ્લોની અંદર બનાવવામાં આવી હતી, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આબેહૂબ કેદારનાથ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું હતું, જેથી કરીને કેવડિયામાં જે મુલાકાતીઓ સહેલાણીઓ અહીંયા આ રાષ્ટ્રીય એકતા પરેડમાં આવ્યા છે તેમને કેદારનાથના દર્શન પણ આ ટેબ્લોની અંદર કરવામાં મળ્યા હતા. આ સાથે જ અલગ અલગ રાજ્યોની પ્રતિકૃતિ પણ આ ટેબ્લોની અંદર દર્શાવવામાં આવી હતી. આ પ્રકારના અનેક ટેબ્લો છે તે પરેડની અંદર સામેલ થયા હતા, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પોંડિચેરી સહિતના અલગ અલગ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ને સામાન્ય રીતે આ પ્રકારના ટેબ્લો છે, આ પ્રકારની પરેડ છે તે દિલ્હીમાં જોવા મળતી હોય છે, પરંતુ પહેલી વખત આ પ્રકારની પરેડ છે તે એકતાનગરમાં યોજાઈ છે, જેના કારણે જે મુલાકાતીઓ સહેલાણીઓ અહીંયા એકતાનગરમાં આવ્યા છે તેમને એક અનેરો લાવો પણ મળ્યો છે.
કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, કેવડિયા. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં એક પરેડ યોજાઈ હતી. આ પ્રકારની પરેડ સામાન્ય રીતે દિલ્હીમાં યોજાતી હોય છે, પરંતુ પહેલી વખત આ પ્રકારની પરેડ અહીંયા યોજાઈ હતી, જેની અંદર અલગ અલગ રાજ્યોની થીમ ઉપરના ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ટેબ્લોને પરેડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અલગ અલગ રાજ્યોની જે પરેડ યોજાઈ હતી તેની અંદર સૌ કોઈ જે મુલાકાતીઓ હતા, સહેલાણીઓ હતા, તેમણે આ પરેડનો અનુભવ કર્યો હતો અને તેમણે એક લાભો મળ્યો હતો, કારણ કે આ પ્રકારની પરેડ છે તે દિલ્હીમાં જોવા મળતી હોય છે. કેટલાક સહેલાણીઓ છે તેમની સાથે વાત કરશું. બેન, તમે પણ આ પરેડ જોઈ છે, કેવું લાગ્યું ખાસ કરીને ગુજરાતમાં આ પરેડ જોવાનું? બહુ સારો અનુભવ છે. જે આપણે દિલ્હી જઈને જોઈ નથી શકતા તે વસ્તુ આપણે અહીંયા આવીને એનો અનુભવ કરી શકીએ છીએ. આમાં શું છે કે ઝાંકી છે, કે જે પરેડ છે, કે જે નૃત્ય છે અલગ અલગ સ્ટેટના, તે અહીંયા દર્શાવ્યા છે. જે આપણને બાળકોને બહુ દૂરથી દિલ્હીમાંથી આપણે દૂર ડિસ્ટન્સમાં આપણે જોઈએ છીએ, તે અહીંયા આપણે બહુ નજીકથી એને અનુભવ કરી શકીએ છીએ, નજીકથી જોઈ શકીએ છીએ, પ્લસ એમને સાથે સેલ્ફી, વિડીયો, ઓલ ધેટ બધું કરી શકીએ છીએ. બિલકુલ, પહેલી વખત આ પ્રકારના ટેબ્લોનો સમાવેશ એકતા પરેડની અંદર કરવામાં આવ્યો હતો અને તેની અંદર અલગ અલગ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે રાજ્યની થીમ હોય છે, જાણીતી વસ્તુ હોય છે, તેનો સમાવેશ ટેબ્લોમાં કરવામાં આવ્યો હતો. અને ટેબ્લો ઉત્તરાખંડનો છે. આ પ્રકારના અલગ અલગ રાજ્યોના ટેબ્લો એકતા પરેડની અંદર સામેલ થયા હતા, જેના કારણે જે મુલાકાતીઓ એકતાનગરમાં આવ્યા છે તેમને એક અનેરો લાભો મળ્યો છે આ પરેડ જોવાનો. કારણ કે આ પ્રકારની પરેડ છે તે હંમેશા દિલ્હીમાં જોવા મળતી હોય છે, પરંતુ પહેલી વખત આ પ્રકારની પરેડ અહીંયા એકતાનગરમાં યોજાય છે, જેને લઈને મુલાકાતીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, કેવડિયા. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે, ત્યારે આજે એકતા પરેડમાં સરદાર સાહેબના વંશજો હાજર રહ્યા હતા. સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલ હાજર રહ્યા હતા. સંદેશ ન્યૂઝે એમની સાથે ખાસ વાતચીત કરી. લોખંડી પુરુષનું જેમને બિરદું મળ્યું હતું તેવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિ કેવડિયાના એકતાનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. અને આ ઉજવણી કંઈક વિશેષ કરવામાં આવી હતી. અને આ ઉજવણીમાં તેમના પૌત્ર અને વંશજો ઉપસ્થિત હતા. આપણી સાથે તેમના પૌત્ર છે ગૌતમભાઈ, સાથે સીધી વાત કરશું. તો બહુ સ્પેશિયલ કહીએ ને, એકવાર થાય જિંદગીમાં એવું હતું કે હું હજી બોલી શકું છું એવું છે. અને 150 વર્ષ ગણાઈ ગયા છે, એટલે બહુ ઉમંગ લાગ્યો. અને અહીંયા આવીને બહુ જ સરસ અરેન્જમેન્ટ છે. અમને ખ્યાલ જ નહીં કે આવું હશે બધું. એ સારું લાગ્યું કે આપણે આપણા દેશમાં આટલું સરસ કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ અને ટાર્ગેટ રાખ્યો. અને મોદી સાહેબ માટે તો પહેલેથી બધાને ખ્યાલ છે કે આમ પ્રિસાઇઝ કરીને છોડે છે બધું. જે કહે છે કંઈક જવા દેતા નથી, પાછળ પડીને પૂરું કરે છે ટાઈમ. એટલે એ સારું લાગ્યું. હિસ્ટ્રી વાંચો તો તમને ખબર લાગે શું છે, અને બહાર જુઓ દુનિયામાં શું ચાલે છે. કે બીજી જગ્યામાં રશિયા જેવો મોટો દેશ બી છૂટો પડી ગયો અને તદ્દન હવે એમનું જોર ગયું કે નાના નાના દેશોને બી સાંભળવું પડે છે. એટલે એ રીતના આપણે એમાંથી શીખવાનું કે ભાઈ આપણે ભેગા હતા ત્યારે આખું મોટામાં મોટું એમ્પાયર, બ્રિટિશ એમ્પાયર હતું, એના પાસે છૂટી ગયા આપણે. અને બહુ આપણા ટર્મ્સ પર નોન વાયોલન્ટલી, પછી ફ્રેન્ડ્સ રહેવાનું, અને પછી હજી બી ચાલે છે સારો સમય. એટલે બંનેને ફાયદો છે. એ મેથડથી રહી શકાય, પણ ભેગા રહીએ તો જ થાય, નહીં તો પછી બિલકુલ બિલકુલ. હી યુનાઇટેડ ઓલ ધ પ્રિન્સલી સ્ટેટ્સ, એટલે એ એમનું મોટું કામ હતું જેનાથી ધ યુનિયન ઓફ ઇન્ડિયા વોઝ ફોર્મ્ડ. એટલે એ મને યાદ છે. એમાંથી સ્પેસિફિકલી પેલું પિક્ચર છે નિઝામ ઓફ હૈદરાબાદ જોડે, એ દેટ આઈ પર્સનલી યુઝ દેટ ફોર ઇન્સ્પિરેશન. કેમ કે મોદીજી બી આજે બોલેલા કે હી નેવર કોમ્પ્રોમાઇઝ ઓન હિઝ બિલીવ્સ એન્ડ હી વુડ persevere and he kept on going till he got his way. એટલે એ મને જ્યારે ટફ ટાઈમ્સ આવે તો હું એ પિક્ચર જોઉં અને ઇન્સ્પિરેશન તરીકે વાપરું. એટલે એ મેમરી છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ. આ બાજુ અમદાવાદમાં પણ સરદાર સાહેબની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ કર્યું. વડાપ્રધાને પ્રદેશ રાજ્યો વચ્ચે ગુડ ગવર્નન્સ સ્થાપ્યું હોવાની વાત કરી અને સાથે જ સરદાર સાહેબે જે વારસો આપ્યો છે એ સરકાર આગળ વધારી રહી હોવાની વાત પણ કરી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા 317 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશો રાજ્યો વચ્ચે सांस्कृतिक आदान प्रदान, गुड गवर्नेंस, बेस्ट प्रैक्टिस शेरिंग, एक बीजा राज्यों उत्सवों
સાથે મળીને ઉજવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. અમદાવાદમાં રાઇફલ ક્લબમાં 34મી ઓલ ઇન્ડિયા જીવી માળવંકર શૂટિંગ ચેમ્પિયનશિપનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું. આ ચેમ્પિયનશિપમાં તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત મહેમાનગતિ માટે જાણીતું છે તેમ કહ્યું, પણ જો કોઈ નાની ક્ષતિ રહી ગઈ હોય તો પણ માફી પણ માંગી હતી. ये देश भर के खिलाड़ियों का सपना साकार करने के लिए, उनके ट्रेनिंग के लिए एवं अपने ही देश में अपनी ही धरती पे ये सभी खिलाड़ी इंटरनेशनल एवं वेल नोन टूर्नामेंट्स अपने ही देश में खेल पाए, उसके लिए गुजरात में भारत सरकार के सहयोग से अलग अलग टूर्नामेंट्स की व्यवस्थाएं एवं टूर्नामेंट्स देश में लाने के लिए एक महत्वपूर्ण प्लेटफॉर्म बनने के लिए रात दिन एक करके पूरा डिपार्टमेंट एवं एसोसिएशन साथ में मिलकर काम कर रहा है. एक सर्टन बेस वाला शूटरो अहिया प्रेक्टिस करवा आवता હોય અને મેચ રમવા આવતા હોય. આ પિસ્ટલ કોમ્પિટિશન છે. અહીંયા પિસ્ટલ ને રાઇફલ અલગ હોય, આમાં રાઇફલ કોમ્પિટિશન અહીંયા છે નહીં, એ પિસ્ટલ કોમ્પિટિશન છે. અને અમદાવાદનું આયોજન હંમેશા લોકોએ આખા હિન્દુસ્તાન ખાતે ખૂબ વખાણેલું છે. અહીંયા બહુ સરળ અને વેલ ઓર્ગેનાઇઝ હોય અને બહુ પ્રિસાઇસલી એને બધા લોકો આયોજનમાં સમજે, એટલે એ લોકો અહીંયા અમને આપે કયા આયોજન કરવા માટે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરીની સારવાર હવે ઉપલબ્ધ થઈ છે. યુરોલોજી વિભાગ દ્વારા 11 મહિનામાં 700થી વધારે દર્દીઓની પથરીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. લિથોટ્રિપ્સ એક અદ્યતન શરીર ઉપર વાટકાપ કર્યા સિવાયની સારવાર પદ્ધતિ છે, જેમાં કિડની અને મૂત્રમાર્ગમાં રહેલી પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે.